નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝ સાથે હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના। સુરત જિલ્લાના કામરેજમાં બની દુઃખદ ઘટના। પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કામરેજ તાલુકામાંથી દુઃખદ ઘટના સામે આવી છે। કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં 3 લોકો ડૂબી જવાથી મોત। બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા લોકો ઉમટી પડ્યા હતા, તેમજ બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી 3 મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। આ 3 મૃતદેહો એક જ પરિવારના હોય તેમજ મૃતક જણાય વિપુલભાઈ મૂળ સૌરાષ્ટ્રના હોય અને હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા। આ પરિવાર આર્થિક સંકળામણના કારણે ગલતેશ્વર તાપી નદીના બ્રિજ ઉપર આ પરિવારે છલાંગ લગાવી મોતને વહાલું કરી દીધું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા, સુરત। આજરોજ તારીખ 18/4/2025 રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીંબા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે। જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ। થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ। જે તમામ લાશને તાપી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ CHC ઉપર રાખવામાં આવેલ છે। સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનાના બાઇક તથા ચપ્પલ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનાની ઓળખ કરતા સદર મરંજનાનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ, મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાઈ આવેલ છે। તથા અન્ય 2 ઈસમો સદર મરંજના વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે 12 વર્ષ હોવાનું જણાઈ આવેલ છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરંજનાના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે ગત તારીખ 17/4/2025 સાંજના 17:30 કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયે। ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરંજનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। જે મૃતક વિપુલભાઈ છે તે કઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા, તેમાં પણ મંદીનો માર નહીં સહન કરતા એવું કંઈ છે? હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે। જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા, હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા, અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આવતા।